નમસ્કાર મિત્રો, આજના અમારા આ વિડીયોમાં અમે તમારા માટે કામદા એકાદશીની વ્રત કથા લઈને આવ્યા છીએ। એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, મારા પ્રણામ સ્વીકાર કરો અને કૃપા કરી તમે મને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો। યુધિષ્ઠિર મહારાજની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યો, પ્રિય યુધિષ્ઠિર મહારાજ, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીને કામદા એકાદશી કહે છે। આ વ્રતનું પાલન કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને વ્રતનું પાલન કરનારાઓને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે। આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે કામદા એકાદશીની વ્રત કથા કહેવાનું પ્રારંભ કર્યું। અનેક વર્ષો પૂર્વે રત્નપુર નામક ગંધર્વો અને કિન્નરોના રાજ્યમાં તેમના રાજા પુંડરીક નિવાસ કરતા હતા। ગંધર્વો અને કિન્નરોના આ રાજ્યમાં સુખ સમૃદ્ધિ અને પ્રસન્નતાનો વાસ હતો। આ રાજ્યમાં એક શ્રેષ્ઠ અપ્સરા લલિતા પોતાના પતિ ગંધર્વ લલિત સાથે રહેતી હતી। તે બંને સદા એકબીજાના પ્રેમમાં લીન રહેતા હતા। એક દિવસ લલિત રાજા પુંડરીકની સભામાં નૃત્ય અને ગાયન પ્રસ્તુત કરી રહ્યો હતો, પરંતુ તેની સાથે તેની પ્રિય પત્ની લલિતા નહોતી। નાચતા અને ગાતા સમયે તેને લલિતાની યાદ આવી ગઈ અને તેના પગની ગતિ ધીમી થઈ ગઈ। તેની જીભ લથડવા લાગી। ત્યારે સભામાં ઉપસ્થિત નાગરાજોમાં શ્રેષ્ઠ કરકોટક નામના એક નાગને લલિતના મનનો સંતાપ જ્ઞાત થઈ ગયો। તેણે રાજા પુંડરીકને લલિતના પગની ગતિ રોકવા તેમજ ગાયનમાં ભૂલ થવાની વાત જણાવી દીધી। કરકોટકની વાત સાંભળીને રાજા પુંડરીકને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં ભરાઈને તેમણે લલિતને શ્રાપ આપી દીધો, હે મૂર્ખ, તું મારી સામે ગાયન પ્રસ્તુત કરતા પોતાની પત્નીને યાદ કરી રહ્યો છે? હું તને નરભક્ષી રાક્ષસ બનવાનો શ્રાપ આપું છું। મહારાજ પુંડરીકના આટલું કહેતા જ તે ગંધર્વ વિશાળકાય રાક્ષસ બની ગયો। તેનું ભયંકર મુખ, વિકરાળ આંખો, જેને જોવા માત્રથી ભય ઉત્પન્ન થઈ જતો હતો, એવો રાક્ષસ થઈને તે પોતાના કર્મોનું ફળ ભોગવવા લાગ્યો। જ્યારે તેની પ્યારી પત્ની લલિતાને આ વાતની ખબર પડી તો તે ખૂબ દુઃખી થઈ। લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનોમન વિચારવા લાગી, શું કરું, ક્યાં જાઉં? મારો પતિ ખૂબ કષ્ટ ભોગવી રહ્યો છે। તે રડતી રડતી જંગલોમાં પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી। જંગલોમાં ફરતા ફરતા તેને એક સુંદર આશ્રમ દેખાયો, જ્યાં એક શાંત મુનિ બેઠા હતા। લલિતા શીઘ્ર તેમની પાસે ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી ગઈ। તે દુઃખી નારીને જોઈને મુનિ બોલ્યા, તું કોણ છે અને અહીં કેવી રીતે આવી છે? લલિતાએ કહ્યું, હે મહામુનિ, મારું નામ લલિતા છે। મારા સ્વામી પોતાના પાપ દોષોના કારણે રાક્ષસ બનીને ગાઢ જંગલમાં ભટકી રહ્યા છે। તેમની આ અવસ્થા મારાથી જોવાતી નથી। તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેના પ્રભાવથી મારા પતિને રાક્ષસ યોનિમાંથી છુટકારો મળી જાય। મુનિવર બોલ્યા, હે પુત્રી, આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે, જે બધા પાપોને હરનારી છે અને અતિ ઉત્તમ છે। તું કામદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર અને વ્રતનું પુણ્ય તારા સ્વામીને અર્પણ કર। પુણ્ય આપવા પર ક્ષણભરમાં જ તેના બધા દોષ દૂર થઈ જશે। મુનિના આ વચન સાંભળીને લલિતાએ કામદા એકાદશીનું વિધિવત વ્રત અને પૂજન કર્યું। પૂજન કર્યા પછી તે એ જ બ્રાહ્મણ ઋષિની સમીપ ગઈ અને પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહેવા લાગી, મેં જે આ કામદા એકાદશીનું વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી જાય। લલિતાના આટલું કહેતા જ ક્ષણભરમાં લલિતનું પાપ દૂર થઈ ગયું અને તેણે પુનઃ પોતાનો દિવ્ય દેહ ધારણ કરી લીધો। તે બંને પતિ પત્ની કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી પહેલાની અપેક્ષાએ વધુ સુંદર રૂપ ધારણ કરી સ્વર્ગલોકને પ્રાપ્ત થયા। હે ધર્મરાજ યુધિષ્ઠિર, મેં સંસારના હિત માટે તમારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે। કામદા એકાદશી બ્રહ્મહત્યા આદિ પાપોમાંથી મુક્તિ પ્રદાન કરનારી છે। રાજન, કામદા એકાદશીની કથા વાંચવા કે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જય શ્રી હરિવિષ્ણુ।